ભગવત કૃપાથી અને શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી આપણે ભક્તિવર્ધિની ગ્રંથનો રસાસ્વાદ લેવાનો શુભ સંકલ્પ કર્યો છે. ગઈકાલે ભક્તિ, પુષ્ટિ ભક્તિ, એનું સ્વરૂપ, એનું સાધન, એનું ફલ, એ બધાની ચર્ચા કરી અને ગ્રંથનો આરંભ પણ કર્યો કે શું કરવાથી ભક્તિની વૃદ્ધિ થાય. એનું પહેલું પગથિયું, એની બિલકુલ પ્રાથમિક વાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ એ શ્લોકમાં કરી. સહેજ એનું અનુસંધાન કરી લઈએ. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો પહેલાં તો એ વસ્તુને પ્રાપ્ત કરવામાં જે બાધક હોય, જે પ્રતિબંધ રૂપ હોય, એનો નાશ કરવો જોઈએ. સવારે સૂર્ય ઉગ્યો હોય અને એના કિરણો આપણી બારીને પણ અથડાતા હોય, પણ જો પડદો ન હટાવ્યો હોય તો આખા જગતમાં પ્રકાશ થયો હોય પણ આપણા ઓરડામાં અંધકાર હોય. એમાં સૂર્યના પ્રકાશનો કોઈ દોષ નથી, પરંતુ આપણે જે પડદો રાખ્યો છે એ પડદો બાધક છે, આવરણ છે, પ્રતિબંધ છે. તો જો પ્રકાશ જોઈતો હોય તો પડદો હટાવવો પડશે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિમાં બાધકની નિવૃત્તિ અને સાધકની પ્રાપ્તિ, આ બે વસ્તુ અનિવાર્ય છે. અને એટલા માટે આપણે પહેલી આજ્ઞા મહાપ્રભુજીએ એ જ કરી કે ત્યાગાત, ભગવત ભક્તિમાં જે વસ્તુ બાધક થતી હોય એનો ત્યાગ કરો. ટીકામાં એવું સમજાવ્યું છે કે ત્યાગાતનો અર્થ છે સ્વધર્મ સિવાયના અન્ય ધર્મનો ત્યાગ. કદાચ બીજો કોઈ ધર્મ, કદાચ બીજો કોઈ માર્ગ, કદાચ બીજી કોઈ રીત જગતમાં ભલે માન્ય પણ હોય, પરંતુ એક પુષ્ટિ ભક્તને ભગવત ભજનમાં જો એ વસ્તુ બાધક થતી હોય તો એનો ત્યાગ, એનું નિવારણ કરવું અનિવાર્ય છે. શ્રી કૃષ્ણ ગીતાજીમાં અર્જુનને એક શ્લોક કહે છે, એમાં પ્રભુએ એમ કહ્યું છે કે સ્વધર્મમાં કદાચિત કશોક પ્રતિબંધ પણ હોય અને કદાચ તમને તમારા સ્વધર્મનું પાલન કરવામાં કોઈ દોષ પણ દેખાતો હોય તો પણ જો એ સ્વધર્મ હોય તો એનું પાલન કરવું જોઈએ. એટલા માટે સ્પષ્ટ શબ્દોમાં પ્રભુ સમજાવે છે, સદોષમપી ન ત્યજેત. સદોષમપી ન ત્યજેત એટલે પ્રભુએ તમને જે કાર્ય સોંપ્યું છે, પ્રભુએ તમને જે ધર્મ સોંપ્યો છે, જે ધર્મ સ્વધર્મ છે, એમાં કદાચિત કોઈ દોષ દેખાય પણ ખરો તો પણ એ દોષના કારણે એ ધર્મનો ત્યાગ ન કરવો. આનો અર્થ એ છે કે જીવનું પ્રધાન કર્તવ્ય એ જ છે કે સ્વધર્મનું પરિપાલન કરે અને એ સ્વધર્મના પરિપાલનમાં જ્યાં પ્રતિબંધ રૂપ હોય, કશુંક બાધક હોય તો એનો ત્યાગ કરે.
પછી મહાપ્રભુજી સમજાવે છે શ્રવણ કીર્તનાથ. શ્રવણ કીર્તનાથનો અર્થ છે ભક્તિનો બીજ ભાવ દ્રઢ કરવા માટે અથવા બીજ ભાવ દ્રઢ થાય ત્યારે શ્રવણ અને કીર્તન સાધન છે. શ્રવણ એટલે શું? ભગવાનના ગુણ અને ભગવાનની લીલાઓનું શ્રવણ કરો. ભક્તિનો બહુ જ મહત્વનો મુદ્દો છે શ્રવણ ભક્તિ. આપણે ત્યાં સત્સંગનો મહિમા છે, કેવળ આપણે ત્યાં છે એવું નહીં, બધી જ પરંપરામાં સત્સંગનો મહિમા છે. એની પાછળનું કારણ પણ આ જ છે. ભગવાનમાં પ્રીતિ જગાવવી હોય તો ભગવાનના દિવ્ય ગુણો અને ભગવાનની સુમધુર અલૌકિક લીલાઓનું વારંવાર શ્રવણ કીર્તન કરો. શ્રવણ કીર્તનાથ એ સમાસ છે. શ્રવણ અને કીર્તન એવું ન કહ્યું, પણ શ્રવણ અને કીર્તન એક જ શબ્દમાં લઈ લીધું. ત્યાગાત શ્રવણ કીર્તનાથ. એનો અર્થ એ થયો કે શ્રવણ અને કીર્તન એકબીજાની સાથે સંકળાયેલા છે. વક્તા બોલે છે કેમ? કારણ કે સામે શ્રોતા સાંભળે છે, અને શ્રોતા સાંભળે છે એટલે શ્રવણની ક્રિયા, વક્તાની કીર્તનની ક્રિયા, વક્તા શ્રોતા ઉપર અને શ્રોતા વક્તા ઉપર અપેક્ષિત છે. સત્સંગમાં બંનેનું મહત્વ છે. જે બે હાથ વગર તાળી ન પડે એવી રીતે સત્સંગ થવા માટે વક્તા અને શ્રોતા બંનેનું હોવું અનિવાર્ય છે. ભાગવત પ્રગટ થાય એ માટે સુખદેવજી પણ અને પરીક્ષિત પણ અપેક્ષિત છે. સુખદેવજીએ રાહ જોઈ છે કે ક્યારે રાજા પરીક્ષિતના જીવનમાં વિરક્તિ આવે. દૈવી જીવ તો છે જ, પ્રભુએ એની રક્ષા તો કરેલી છે. માતાના ગર્ભમાં હતો ત્યારથી પ્રભુએ એની રક્ષા કરી છે, એટલે એમાં તો કોઈ સંશય નથી કે આ જીવ દૈવી જીવ છે. પરંતુ તે છતાં પરીક્ષિત રાજાનો અધિકાર સિદ્ધ થાય, પરીક્ષિત રાજાના જીવનમાં વિરક્તિ આવે, શ્રોતા ઉત્તમ શ્રોતાના રૂપમાં એનો અધિકાર સિદ્ધ કરે, એ સ્થિતિ આવે ત્યારે સુખદેવજી પણ એને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવવા માટે તૈયાર છે. વક્તા યોગ્ય શ્રોતાને અને શ્રોતા યોગ્ય વક્તાને મળે ત્યારે સત્સંગ થાય છે. જ્યાં જ્યાં ભગવદ્ વાર્તાનો ક્રમ છે, જ્યાં જ્યાં સત્સંગનો ક્રમ છે, ત્યાં બધી જગ્યાએ આ વાત જોવામાં આવી છે. અને એટલે શ્રી મહાપ્રભુજી પણ ભગવત લીલાનું કીર્તન કરે, કથન કરે. આપણે નામ યાદ કર્યું હતું, તત્કથા ક્ષિપ્ત ચિત્તઃ. શ્રી મહાપ્રભુજીએ કૃપયૈતત કથા પ્રદઃ, કૃપા કરીને ભગવત કથા ભગવદીઓને સંભળાવી. તો એ જે શ્રવણ કીર્તનાથ ની વાત આચાર્ય ચરણ અહીંયા કરી રહ્યા છે, એ વૈષ્ણવના જીવનમાં અત્યંત આવશ્યક વાત છે. ત્યાગાત શ્રવણ કીર્તનાથ શ્રી મહાપ્રભુજીનો એક ક્રમ હતો કે સેવામાંથી નિવૃત્ત થયા બાદ થોડા સમયનો વિશ્રામ કરી ભોજન કર
વિશ્રામ છીનક લઈ, થોડોક વિશ્રામ કરી અને પછી લગભગ સૂર્ય ઢળવાનો સમય આવે એટલે મહાપ્રભુજી પોતાના સેવકોની મંડળીને બોલાવે છે. ભોજન કર વિશ્રામ છીનક લઈ, પછી નિજ મંડળી બોલાવી અને એ ભગવત કથાના શ્રવણ પીપાસુઓ, કથાના રસ પીપાસુઓને માટે વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ વરખા બરસાઈ, આચાર્ય શ્રી મહાપ્રભુજીની નિત્ય લીલામાં પણ ભગવત સેવાનો ક્રમ પણ છે અને ભગવત કથાનો પણ ક્રમ છે. ભગવદ ગુણગાન ભક્તિ માર્ગનું અત્યંત મહત્વનું અંગ છે. એનું એક કારણ સમજો. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિના ગુણનું જ્ઞાન થાય ત્યારે એનામાં આપણને પ્રીતિ થાય છે. રૂકમિણીએ પત્ર લખ્યો, એમાં સૌથી પહેલી વાત શ્રવણની જ લખી છે. જો રૂકમિણી પાસે પણ શ્રવણ કીર્તન ન થયું હોત તો રૂકમિણીને શ્રી કૃષ્ણમાં આટલી બધી મધુર પ્રીતિ ન થઈ હોત. રૂકમિણી જે શ્લોક લખ્યા છે ને 7, એમાંનો પહેલો શ્લોક જ આ છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગતાપં. આપના ગુણોનું શ્રવણ કરતા હે પ્રભુ, મને આપનામાં પ્રીતિ થઈ છે. તો જો અહીંયા ભક્તિ વર્ધિનીના મુદ્દામાં પણ આ વાત કેટલી બંધબેસતી આવે છે. કથા એવી છે કે નારદ જેવા અનેક ભગવદીઓએ રૂકમિણી પાસે આવીને શ્રી કૃષ્ણના અલૌકિક દિવ્ય રૂપ અને ગુણની ખૂબ કથાઓ કરી છે. એમના રૂપ અને ગુણનું ખૂબ ખૂબ વર્ણન કર્યું છે. શ્રુત્વા ગુણાન, આપના ગુણોનું શ્રવણ કરતા કરતા. તો જો ભક્તિવર્ધિનીમાં મહાપ્રભુજી પણ શ્રવણ માટે જે આજ્ઞા કરી રહ્યા છે તે કેટલી યોગ્ય છે. નલકુબર મણિગ્રીવે પણ ભગવાન પાસે વરદાન માગ્યું. એ વરદાનમાં પણ શ્રવણ કીર્તનનું જ વરદાન માગ્યું છે. વાણી ગુણાનુકથને શ્રવણો કથાયામ હસ્તૌ ચ કર્મ સુમન તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવાસ જગત પ્રણામે દૃષ્ટિ સતામ દર્શને સ્તુભવત તનૂનામ. હે હરિ, અમે આપની પાસે કેટલાક વરદાન માંગીએ છીએ, કૃપા કરીને આપજો. એમાં પહેલું જ માગ્યું વાણી ગુણાનું કથને, અમારી વાણી આપના ગુણ ગાય. પાછા તરત કહે છે શ્રવણો કથાયામ, અને અમારા કાન તમારી કથાનું નિરંતર શ્રવણ કરે. જો આ જ વાત મહાપ્રભુજી ભક્તિવર્ધિનીમાં શ્રવણ કીર્તનાથ, જો કોઈ પણ વૈષ્ણવને પ્રભુમાં પ્રીતિ વધારવી હોય તો એણે રોજ ભગવત લીલાનું શ્રવણ કીર્તન કરવું.
એના કેટલા ફાયદા છે કહું તમને. ઠાકોરજીના ગુણગાન કરો ને એનાથી તમને મળશે ભક્તિ, અને એનાથી ભગવાનને થશે પ્રસન્નતા. ભગવાનના ગુણોનું શ્રવણ કીર્તન આપણને ભક્તિ આપે છે, પ્રભુને પ્રીતિ આપે છે. કેટલીક વાર ખરેખર એવું માનવું પડે છે કે આપણા જીવનમાં ભક્તિમાં શિથિલતા આવવાનું કારણ સત્સંગનો અભાવ છે. અને કેટલીક વાર સત્સંગ થાય તો પણ એ વિવેકપૂર્વક ન થાય. કેટલીક વાર સત્સંગમાં પણ ભગવાનના ગુણોને જાણવાની ઉત્સુકતા ન હોય. કેટલીક વાર એમ પણ થતું હોય, જેમ કોઈ વેપારી વિચારતો હોય ને કે બેઠા કરતા બજાર ભલું, એમ કોઈ વિચારતા હોય કે ચલો ને કથામાં જે 2 શબ્દો કાને પડશે, એ તો પડશે તો પડશે, પણ કંઈ નહીં, કથા પૂરી થયા પછી મહાપ્રસાદ તો મળશે. અને આમ તો ભગવાનની કથામાં જાય ને એની કથા નકામી તો જાય જ નહીં. ભોજન મળે તો મળે, નહીં તો ભજન મળે તો મળે, નહીં તો ભોજન તો મળે જ. શ્રોતામાં એક એવી પીપાસા હોવી જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવાની એક એટલી બધી ઉત્સુકતા હોવી જોઈએ કે ક્યારે મારા કાનમાં ભગવત કથામૃતનું મને પાન કરવા મળે. જેમ તરસ્યો માનવી ઈચ્છતો હોય કે ક્યારે મને જલ મળે. મરી રહેલો માનવી અમૃત મળે તો કેટલો પ્રસન્ન થાય. કલ્પના કરો, એક માનવી મરી રહ્યો છે અને અચાનક કોઈ એના હાથમાં અમૃતનો કલશ લઈને આવે તો એને કેટલી પ્રસન્નતા થાય. તો આપણી આ જ વાત છે ને, આપણે પણ દિન બદિન મૃત્યુની નિકટ પહોંચતા જઈએ છીએ. કોઈ મહાનગર તરફ જતા હો ને તો વચ્ચે જે માઇલોમીટર આવે, માઇલસ્ટોન આવે, એના આંકડા વધે છે કે ઘટે છે? 50 માઇલ પછી થાય 49 માઇલ, પછી થાય 48 માઇલ, પછી થાય 45, પછી થાય 40. માનવી દિન બદિન મૃત્યુની નિકટ જાય છે. અને એવા મૃત્યુની નિકટ જનારા માનવીને જો અમૃત મળે તો કેટલો રાજી થાય. આપણે તો કાલની કથામાં અનેક ઉદાહરણોથી જોયું હતું કે કથા અમૃત છે, વચન અમૃત છે, શાસ્ત્ર અમૃત છે, ભગવાનના ગુણગાન અમૃત છે, વાક સીધું, મહાપ્રભુજીની વાણી અમૃત છે, ભાગવત પિયુષ સમુદ્ર છે. પિયુષ એટલે અમૃત, સીધું એટલે અમૃત, સુધા એટલે અમૃત. આ બધા પર્યાયવાચી નામો છે. તો આપણે દિન બદિન મૃત્યુની તરફ જઈ રહ્યા છીએ. ગઈકાલે હતા એના કરતાં આજે આપણે વધારે નજીક છીએ, અને આજે છીએ એના કરતાં આવતીકાલે આપણે મૃત્યુની વધારે સમીપ હઈશું. માનવીની ગતિ મૃત્યુ તરફ છે. ગમે કે ન ગમે, હસો કે રડો, સારું લાગે કે ખોટું લાગે, પણ આ સત્ય છે કે દિન બદિન માનવી મૃત્યુની નિકટ જતો જાય છે. અને એવા મુમૂર્ષુ માનવીના પાસે યદિ કોઈ અમૃતનો કલશ લઈને આવે તો કેટલો મોટો ઉપકાર. 7 દિવસમાં જેને મૃત્યુ થવાનું છે એવા મરણાસન્ન રાજા પરીક્ષિતની પાસે શુકદેવજી અમૃતનો કુંભ લઈને પધાર્યા છે. ભાગવત તો અમૃતનો સાગર છે, પણ અહીંયા એને અમૃતનો કુંભ કહું છું.
અને એક બાજુ સુખદેવજી અમૃતનો કુંભ લઈને પધાર્યા, તો બીજી બાજુ દેવો સ્વર્ગના અમૃતનો કુંભ લઈને પધાર્યા. પરીક્ષિત રાજાએ નિર્ણય કર્યો છે, મારે સ્વર્ગનું અમૃત પીવું નથી, ભલે ને એ મારા શરીરને અમર બનાવે, મારે કથામૃતનું પાન કરવું છે. સુખદેવજીએ બહુ જ પ્રસન્નતાથી રાજાને કથા સંભળાવી. એનું એક કારણ એ છે કે રાજાને ભગવદ ગુણગાન, ભગવાનની લીલાનું શ્રવણ કીર્તન અમૃત રૂપ છે એ વાતની પ્રતીતિ થઈ ચૂકી હતી. એણે સ્વર્ગનું અમૃત ઠુકરાવી દીધું કથામૃતને ખાતર. તો જો કોઈ જિજ્ઞાસુ કથામૃતને ખાતર સ્વર્ગના અમૃતને ઠોકર મારી શકે તો ચોક્કસ એ ઉત્તમ અધિકારી છે. મહાપ્રભુજી પરીક્ષિત રાજાને ઉત્તમાધિકારી કહ્યા છે. વિરક્ત છે માટે ઉત્તમાધિકારી, અને ભગવત કથાના મહિમાને સમજે છે માટે ઉત્તમાધિકારી. ગુરુમાં વિશ્વાસ છે માટે ઉત્તમાધિકારી. અને આ ઉત્તમતા, આ ઉત્તમાધિકારીતા સાચે જ રાજા પરીક્ષિતને ધન્ય બનાવે છે. આચાર્ય શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, ત્યાગાત શ્રવણ કીર્તનાથ. બીજ ભાવ દ્રઢ થતા ભક્તિમાં બાધક એવા વસ્તુઓનો ત્યાગ થાય અને સાધકની એટલે કે શ્રવણ કીર્તનની પ્રાપ્તિ થાય. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણં પૂજયા શ્રવણાદિભિઃ. મહાપ્રભુજી બીજ દ્રઢ થાય એ માટેની આજ્ઞા હવે આગળ કરી રહ્યા છે. જેને બીજ પ્રાપ્ત થયું છે એ જીવ ધન્ય છે. જેનામાં ભક્તિ અંકુરિત થઈ છે એ જીવ ધન્ય છે. જેનામાં ભક્તિ પુષ્પિત થઈ છે તે ધન્ય છે. જેનામાં ભક્તિ લતા ફલિત થઈ છે એ પરમ ધન્ય છે. ભક્તિ માર્ગમાં તમે ગમે ત્યાં હો તમે ધન્ય છો. ચાહે તમે બીજા અવસ્થામાં હો, ચાહે તમારી ભક્તિ અંકુર રૂપ હોય, ચાહે તમારી ભક્તિ અહીં આ ગ્રંથમાં જે 3 નામ આપ્યા છે તેમાંની કોઈ પણ અવસ્થામાં હોય. આ ગ્રંથમાં મહાપ્રભુજી 3 નામ આપે છે, સ્નેહ, આસક્તિ અને વ્યસન. વૈષ્ણવની ભક્તિ સ્નેહ અવસ્થામાં હોય તો એ ભાગ્યવાન છે. વૈષ્ણવની ભક્તિ આસક્તિના રૂપમાં હોય તો પણ એ ભાગ્યવાન છે. વૈષ્ણવની ભક્તિ વ્યસન રૂપ હોય તો એ પરમ ધન્ય છે. કેટલીક વાર આપણે કહીએ અમારી ભક્તિ બહુ વધતી નથી, અમારી ભક્તિ એવી ને એવી છે, વર્ષોથી અમે ઠાકોરજીની એવી જ સેવા કર્યા કરીએ છીએ, કશો ભાવ વધતો જ નથી. હા, એ વાતની પીડા દરેક વૈષ્ણવના હૃદયમાં હોવી જોઈએ કે મારો પ્રભુમાં સ્નેહ વધતો નથી. આ ધન વધે નહીં તો આપણને કેમ ચિંતા થાય છે? એક વેપારી વેપાર કરતો હોય તો આખા વર્ષના અંતે સરવૈયું કાઢે છે. એ વિચાર કરે છે કે આખા વર્ષની અંદર મેં રોકાણ આટલું કર્યું અને આટલા રોકાણની સામે મને આટલું ફળ તો મળવું જ જોઈતું હતું, અને જો આટલું ફળ ન મળતું હોય, કોઈ નફો ન થતો હોય તો વેપાર કરવાથી અર્થ શું છે? ભગવાનનો ભક્ત કંઈ વેપાર તો નથી કરતો, પણ ભગવાનનો ભક્ત એટલું જરૂર ઈચ્છતો હોય છે કે એની ભક્તિ વધે. એ જે કંઈ કરે તે ભાવથી કરતો થાય. ઘણા તો એમ કહે છે કે અમે શરૂઆતમાં બહુ ઉત્સાહ હતો, કેટલા ઉમંગથી ઠાકોરજી પધરાવીએ, કેટલા હોંશથી સેવા કરીએ, પણ થોડા વર્ષો સેવા કર્યા પછી શિથિલતા આવી જાય છે.
ઘણા વૈષ્ણવો એવો શબ્દ પણ વાપરે છે કે પછી સેવા કેવળ ક્રિયાત્મક જ રહે છે. આ સારું તો નથી. ગઈકાલે આપણે જોયું તો સેવામાં સેવ્યનું સુખ મહત્વનું છે અને સેવા થવી જોઈએ સ્નેહથી. સ્નેહપૂર્વક સેવ્યને સુખ થાય એવું કરવું, એનું નામ પુષ્ટિમાર્ગીય સેવા. સ્નેહ વગર કેમ ચાલે? પરંતુ આપણો પ્રભુમાં સ્નેહ વધતો નથી. એનું કારણ એ છે કે સ્નેહની વૃદ્ધિ થવી જોઈએ, એ માટે જે ઉપાય કરવા જોઈએ એ ઉપાય આપણે કરતા નથી. શ્રી મહાપ્રભુજીએ અહીંયા શ્રવણ કીર્તનની આજ્ઞા કરી. વૈષ્ણવે રોજ સત્સંગ કરવો જોઈએ. વૈષ્ણવે રોજ શ્રી ઠાકોરજીની લીલાઓનું રસપાન કરવું જોઈએ. ઘણા લોકો એમ કહે કે એની જ કથા સાંભળવાથી શું મળે, એની જ વાર્તા સાંભળવાથી શું મળે, અમે ભાગવત આટલી બધી વાર વાંચી ગયા, બધું એનું એ જ આવે. આમ ગયા મહિને તમારા હાથમાં પગારમાં જે ડોલર આવ્યા હોય એ પાછા એવા ને એવા જ હાથમાં આવે તો એનાથી કોઈ હરક ન થાય. ગઈકાલે થાળીમાં રોટલી આવી હતી, આજે પણ થાળીમાં રોટલી આવે તો તમને એ રોટલી કાલે ખાધી હતી ને આજે રોટલી જ છે તો તમને એને તમે એમ ભોજન કર્યા વિના ઊભા થઈ જશો? તમે જળનું પાન કરો છો તો તમે એમ ઈચ્છો છો કે દરેક ઘૂંટડે કોઈ નવું જળ મળે? એ સંભવ પણ નથી. ઉદ્દેશ તો પોષણ કરવાનો છે. ભગવાનની લીલા એક સરખી હોય, ભગવાનના પ્રસંગો એક સરખા હોય, એનો અર્થ એવો નથી કે એનું શ્રવણ કરવામાં માણસને રસની અનુભૂતિ ન થાય. સાચું કહું તો જો આપણને પ્રભુમાં થોડીક પણ પ્રીતિ હોય તો પ્રભુની વાતોનું શ્રવણ આપણને નિત્ય નવીન લાગે છે. આ વ્યાસજીએ ભાગવત વગેરે શાસ્ત્રો લખ્યા, એ શાસ્ત્રો માટે શબ્દ વપરાય છે પુરાણ. અને વ્યાસજી 18 પુરાણ લખ્યા અને એમાં ભાગવતજીનો પણ સમાવેશ થાય છે. ભાગવતજી માટે પણ શબ્દ વપરાય છે પુરાણ. અચ્છા, પુરાણું એટલે શું? પુરાણ શબ્દ ઉપરથી ગુજરાતીમાં શબ્દ બન્યો પુરાણું. પુરાણું એટલે કેવું? નવું કે જૂનું? તો કે સાદો સીધો શબ્દ છે. પુરાણું એટલે જૂનું, પુરાણી એટલે જૂની. તો શાસ્ત્રકારોએ કહ્યું કે ના, ભાગવતજી માટે જ્યારે પુરાણ શબ્દ વપરાય છે ત્યારે એનો અર્થ જૂનું નથી થતો. ટીકાકારોએ સુંદર વ્યાખ્યા કરી છે. પુરાણનો અર્થ કર્યો છે પુરા અપી નવમ. પુરાણમાં પુરા એટલે જૂનું, પુરાતન, પ્રાચીન, જૂના જમાનાનું, એન્ટિક. પુરા એટલે જૂનું. પણ પછી ત્રીજો શબ્દ છે ન, અને વ્યાકરણના નિયમ પ્રમાણે એ નનો અણ થયો. જેમ કૃષ્ણ નામમાં પણ નનો અણ થાય છે એમ અહીંયા પણ નનો અણ થયો. પુરા અને પછી ન, એ નનો અણ થયો. નનો અર્થ છે નવીન, નનો અર્થ છે નૂતન, નવમ. પુરા અપી નવમ એનો અર્થ જૂનું હોવા છતાં પણ જે જૂનું નથી, પુરાણું હોવા છતાં પણ જે નવું છે. ઠાકોરજીની કોઈ પણ લીલા, ઠાકોરજીનો કોઈ પણ પ્રસંગ, મહાપ્રભુજીનો કોઈ પણ શ્લોક, ભગવદીઓની કોઈ પણ વાર્તા આપણને પુરાણી છે, અનેક વાર સાંભળી છે, અને તેથી એનું શ્રવણ વારંવાર કરવામાં રુચિ ન રહે એવી જો માન્યતા ધરાવતા હો તો તમે યોગ્ય માન્યતા નથી ધરાવતા. વાસ્તવમાં કેટલીક વાર તો એવી આજ્ઞા કરવામાં આવે છે
કે તમે જે સાંભળો છો, જે પાઠ કરો છો, પુનઃ પુનઃ એનો પાઠ કરો. એ પુનઃ પુનઃ એનો પાઠ એટલા માટે કરવાનો છે કે એ વાતનું તમારામાં દ્રઢીકરણ થાય. તમને યાદ હોય તો પહેલાં આપણે આંખ વગેરે ગોખવા પડતા, આમ એકવાર બોલી જતા નહોતા, પણ વારંવાર ગોખતા. અંગ્રેજીના સ્પેલિંગ વારંવાર ગોખતા. LIGHT લાઇટ, LIGHT લાઇટ, લાઇટ એટલે અજવાળું. વારંવાર ગોખતા. એ ગોખતા કેમ? એટલા માટે કે તે અંદર ઉતરી જાય. તો આ બધા સિદ્ધાંતો, ષોડશ ગ્રંથો, સુબોધનીજી, ભાગવતના સ્તુતિ ગ્રંથો અથવા ભાગવતના ગીતો, વેણુગીત, ગોપી ગીત આદિ, આ બધાનું ગાન, આ બધાનું પઠન, આ બધાનો સત્સંગ એકનો એક પણ વારંવાર એટલા માટે કરવો જોઈએ કે એનું આપણી અંદર દ્રઢીકરણ થાય. સાયકોલોજી તો એમ કહે છે કે ખોટી વાતે જો વારંવાર કહેવામાં આવે તો લોકો સાચી માને છે. અસત્યને પણ જો વારંવાર દોહરાવવામાં આવે તો ધીરે ધીરે અસત્યને પણ લોકો સત્ય માનવા લાગે છે. આમે લોકોની અસત્યમાં તો રુચિ વધારે હોય અને એમાંય જો એને દોહરાવવામાં આવે તો લોકોને અસત્ય એવી શંકા રહેતી નથી. અસત્યને જો વારંવાર ઘૂંટવામાં આવે અને એ સત્ય લાગવા માંડે તો સત્યનું જો વારંવાર પુનરાવર્તન કરવામાં આવે તો સંદેહ રહે ખરો. એટલા માટે કથા અનેક વાર સાંભળી હોય, ભાગવત અનેક વાર શ્રવણ કર્યું હોય તો એ શ્રવણ કરવું જોઈએ. સુખદેવજી, વ્યાસજી શબ્દ વાપરે છે મુહુ. મુહુ એટલે વારંવાર. પીબદ ભાગવતમ રસમાલયમ મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા. હે રસિક જનો, રસિક કોને કહેવાય? વારંવાર કથા રસનું સેવન કરે અને છતાં એને કથા રસમાં અરુચિ ન થાય. રસિક એને કહેવાય કે જે વારંવાર રસનું સેવન કરતા એમાંથી વધુ ને વધુ રસની અનુભૂતિ કરતો જાય. જેટલું તમે વધારે સેવન કરશો એટલી તમને વિશેષ રસાનુભૂતિ થશે. કેટલીક બાબતોનું એવું છે, અમુક ગ્રંથો એવા છે ને પહેલી વાર વાંચો ત્યારે ઓછા સમજાય, બીજી વાર વાંચો તો થોડી સમજ આવે, ત્રીજી વાર વાંચો તો જરાક વધારે સમજ આવે, ચોથી વાર વાંચો તો કંઈક હવે સ્પષ્ટ થવા લાગે. શાસ્ત્રો આપણા બધા ગૂઢ છે. આપણા શાસ્ત્રોની વાણી સાવ સરળ વાણી નથી. મહાપ્રભુજી તો કહે છે ભાગવતની વાણી સમાધિ ભાષા છે. મુખ્ય પ્રમાણ ભાષા સમાધિ છે, પછી મતાંતર અને લૌકિકી છે. તો વૈષ્ણવે ભગવત લીલાને વારંવાર ઘૂંટવી જોઈએ. જો અષ્ટાક્ષર મંત્ર માટે પણ મહાપ્રભુજી એ જ કહે છે ઘૂંટો. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ. સતતમ વદદ્ભિ. મહાપ્રભુજી એમ નથી કહેતા રોજ મંત્ર બદલો. મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણ શરણમ મમનું સતત નિરંતર રોજ આ મંત્રનું રટણ કરો, આ મંત્રનો ઉચ્ચાર કરો, પાઠ કરો. શ્રવણ અને કીર્તન. આગલા શ્લોકમાં પાછું પૂજયા શ્રવણાદિવિ, ત્યાં ફરી પાછો શ્રવણનો મહિમા બતાવાયો છે. બીજને દ્રઢ કરવા માટે પણ સત્સંગ અને દ્રઢ થયેલા બીજને વિકસિત કરવા માટે પણ સત્સંગ જરૂરી છે. આપણે આ બધું જોતા તો એવું લાગે છે કે વૈષ્ણવનો સત્સંગ દરેક સ્થિતિમાં જરૂરી છે.
ઠાકોરજી મળ્યા ન હોય તો ઠાકોરજી મળે એટલા માટે સત્સંગ કરો, પણ જેને ઠાકોરજી મળી ગયા છે એણે પણ સત્સંગ છોડ્યા નથી. જેને પ્રભુ મળ્યા છે એમણે પણ ભગવત વાર્તા છોડી નથી. રોજ ગોપીજનો ભગવાન જેવા વનમાં પધારે કે પ્રભુના ગુણગાન શરૂ કરે છે. રોજ પ્રભુના વિયોગમાં ગોપીજનો પ્રભુના નામ, રૂપ અને લીલાનું વર્ણન, શ્રવણ અને કીર્તન કરે છે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે, ઘરે ઘરે, વ્રજમાં ઘરે ઘરે કૃષ્ણ લીલા ગવાય છે. વ્રજમાં ઘરે ઘરે કૃષ્ણ લીલાનું વર્ણન થાય છે. ગોપ વધુ કદંબા, અને સત્સંગ પાછો એકલા બેસીને નહીં. જો મહાપ્રભુજીની આજ્ઞા છે સેવા બને એટલી એકાંતમાં કરવી અને સત્સંગ બને એટલો સમૂહમાં કરવો. સેવા બહુ મોટા સમૂહમાં ન થાય. સેવા આપણે આપણા ઠાકોરજીની સાથે લાડ લડાવવાની વાત છે, પણ સત્સંગ તો સમૂહમાં કરવો. સત્સંગ બને ત્યાં સુધી ભગવદીઓના સાથે રહીને કરવો, કારણ કે સત્સંગનો હેતુ કેવળ જ્ઞાન વૃદ્ધિ નથી. સત્સંગનો હેતુ કેવળ જાણવા માટે નથી. સત્સંગનો હેતુ ભીના એવા વૈષ્ણવ હૃદયને ભીનું રાખવાનો છે. સત્સંગનો હેતુ છે વૈષ્ણવના હૃદયમાં ભક્તિ રસને જળવાઈ રહે, ભક્તિ રસનું પોષણ રહે, એનું હૃદય કોરું ન પડી જાય. અને એટલા જ માટે આપણે એવા બધા ભગવદીઓનો સંગ કરવો જોઈએ કે જેમનું હૃદય ભગવદ ભક્તિથી તરબોળ છે. બીજા શ્લોકમાં મહાપ્રભુજીએ એક શબ્દ મૂક્યો છે અવ્યાવૃત્તો. આ શબ્દના એક નહીં ઘણા અર્થ થયા. બીજદાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. વૈષ્ણવે ઘરમાં રહીને સ્વધર્મનું પાલન કરતા કરતા અવ્યાવૃત્ત રહીને પ્રભુના ગુણગાન કરવા, પૂજા એટલે કે સેવા કરવી અને શ્રવણાદિ કરવા. સૌથી પહેલી વાત આ કરી, ગૃહે સ્થિતવા. ભક્તિ માર્ગમાં ઘર બાધક નથી. હા, એવું ઘર હોય કે જે ઘરમાં તમને કોઈ પ્રભુ ભજન કરવા જ ન દેતું હોય તો મહાપ્રભુજીની આજ્ઞા છે કે ઘરનો ત્યાગ કરો. શ્રી મહાપ્રભુજીએ ત્રણેય પ્રકારના વિકલ્પ બતાવ્યા છે. અનુકૂલે કલત્રાદો વિષ્ણુ કાર્યાણી કારયત. નિબંધમાં મહાપ્રભુજીનું વચનામૃત છે કે જો તમારો પરિવાર તમને ભક્તિમાં સાથ આપે તો સૌનો સાથ લઈને ભક્તિ કરો. ઉદાસીને સ્વયં કુર્યાત. ઘરના લોકોને ભગવત ભક્તિમાં રસ ન હોય, ઠાકોરજીમાં કંઈ રુચિ ન હોય તો છોડો, તમે એકલા પ્રભુ પરાયણ થઈને રહો. પરિવાર ભક્તિમાં સાથ આપે તો બહુ સુંદર વાત છે, પણ કદાચ તમને પરિવાર ભક્તિમાં સાથ ન આપતો હોય તો પરિવાર સાથ નથી આપતો એટલે ભક્તિ ન કરવી
એમ કરીને ભક્તિ ન છોડશો. ઘણા લોકો ઠાકોરજી પધરાવતા પહેલાં આ ચિંતા કરતા હોય છે કે અમે ઠાકોરજી પધરાવીએ તો ખરા, પણ પછી ફેમિલીનો સાથ ન મળે તો શું કરીએ. આ સંશય યોગ્ય નથી. જો પહેલી વાત તો એ છે કે ભગવાનની ભક્તિ કોઈ પારિવારિક ધર્મ નથી. આપણી મરણ પછી ગતિ થાય એમાં પરિવાર મદદરૂપ થવાનો ખરો. ચલો કોઈ એમ કહેશે કે તમારા વતી હું જાઉં છું. ચલો કોઈ એમ કહેશે ખરું કે તમારી સાથે હું આવું છું. ચલો કોઈ એવું કહે છે ખરું કે તમારે જે દુઃખ ભોગવવાના હોય એ હું ભોગવી લઉં છું. ભગવાન પ્રત્યેના માર્ગમાં તમારી પારિવારિકતા કામ નથી આવતી. પતિનો ઉદ્ધાર થાય એટલે જરૂરી નથી કે પત્નીનો થાય. પત્નીને ફલ મળે તો જરૂરી નથી કે પતિને ફલ મળે. પુષ્ટિ માર્ગીય ભક્તિ તો જીવ ધર્મ છે. અહીંયા તો ભજન પણ ભોજનના જેવું. ભોજનના જેવું એટલે કે જે ભોજન કરવા બેસે ને એનું જ પેટ ભરાય, બીજાનું ન ભરાય. એટલા માટે ભક્તિમાં પણ કોઈ પ્રતિનિધિ નથી ચાલતો. તમે કોઈને એવું કહો છો ખરા કે મારા વતી તમે જમી લેજો ને? કોઈના વતી કોઈ જમે તે ચાલે? જે મારા વતી કોઈ ભોજન કરે તો મારું પેટ ન ભરાય. મારું પેટ તો ત્યારે જ ભરાય જ્યારે હું ભોજન કરું. એમ મારો ઉદ્ધાર તો ત્યારે જ થાય કે જ્યારે હું ભક્તિ કરું. મને તાજગી ત્યારે જ મળે કે જ્યારે હું સ્નાન કરું. મને તૃપ્તિ ત્યારે જ થાય કે જ્યારે મને ભોજન મળે. મને સુખ ત્યારે જ થાય જ્યારે મને વિશ્રામ મળે. એમ મારું શ્રેય ત્યારે જ થાય કે જ્યારે મને ભગવાન મળે. ભગવત પ્રાપ્તિ કોઈ પારિવારિક ધર્મ નથી, એ વ્યક્તિ ધર્મ છે.